હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભારતનું બંધારણ ટોપિક ભણી રહ્યા છે અને આપણા આ ભારતના બંધારણ ટોપિકની અંદર આપણે છેલ્લે આમુખના બે લેજિસ્લેશન જોઈ ગયા હતા અને આપણે આ ત્રીજું સેશન જોવાનું છે. ટોકનના દર્શન કરી લઈએ અને પછી સ્ટાર્ટ કરીએ. મારું નામ હર્ષલ જૈન, 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં અને 6.5 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ, કોન્સ્ટિટ્યુશન, આર્ટ એન્ડ કલ્ચર ગુજરાતમાં છે. નાની નીચેની એક્ઝામિનેશન મેં ક્લિયર કરી છે. અમારી એપ્લિકેશન સરળ પાઠશાલા, જ્યાં તમને બધું જ ફ્રી ઓફ કોસ્ટ મળી રહ્યું છે. તમે આનો લાભ લો ભરપૂરપણે. પેઇડ ટેસ્ટ, ફ્રી ટેસ્ટ, ફ્રી ટેસ્ટ, પેઇડ ટેસ્ટ, ફ્રી પીડીએફ બધું તમને ફ્રીમાં મળી રહ્યું છે. એ લાભ લો. અમે તમારી માટે ટૂંક સમયમાં પેઇડ ક્લાસ પણ સ્ટાર્ટ કરીશું, જે એકદમ નોમિનલ ફીસ હશે. ફેનકોલ એપ્લિકેશન ઉપર અમે તમારી માટે લાઈવ ડાઉટ સોર્ટ આઉટ જે સેશન લાવીએ છીએ, લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન, તમે અમારી સાથે અહીંયા પણ જોડાઈ શકો છો. ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે, ફેનકોલ એપની લિંક આપી છે અને સાથે તમને સરળ પાઠશાલા એપ્લિકેશનની લિંક પણ આપી છે. ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલ ઉપર ડેઈલી સાંજે 6:30 વાગે લાઈવ સેશન તમારી માટે આવે છે, તો તમે એને ચૂકશો નહીં. એની અંદર તમારે ડેઈલી 6:30 વાગે 10 મિનિટ માટે જોડાઈ જવાનું છે. આ 10 મિનિટ તમારી માટે લાઈફ ચેન્જિંગ થઈ શકે છે. તો તમારી આવનારી પરીક્ષાઓ માટે અમારી સાથે કનેક્ટ થાઓ અને તમારી તૈયારી છે એને બેસ્ટ બનાવો. હવે પ્રશ્ન આવે છે કે ભાઈ, શું આમુખમાં સુધારો કરી શકાય ખરા? છેલ્લે આપણે સમાનતાના અનુચ્છેદો જોઈ ગયા હતા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા વિશે વાત કરી ગયા હતા. શું આમુખમાં સુધારો કરી શકાય ખરા? તો જોઈએ આપણે. કેશવાનંદ ભારતી કેસ 1973 હતો. એ મામલામાં સર્વોચ્ચ ન્યાયાલય આમુખને બંધારણનો અભિન્ન અંગ માન્યો છે. 368 નંબરનો જે અનુચ્છેદ છે એ અનુસાર સંવિધાનની જોગવાઈ પ્રમાણે સંસદને સુધારા કરવાની શક્તિ આપવામાં આવી છે. ભાઈ, સંસદને બંધારણમાં સુધારો કરવાની શક્તિ આપવામાં આવેલી છે. તમને ખ્યાલ જ છે આ વસ્તુ. ન્યાયાલય જે સ્પષ્ટ કર્યું છે કે આમુખના એ ભાગમાં સંશોધન ના કરી શકાય કે જે બંધારણના મૂળભૂત ઢાંચા સાથે સંબંધિત હોય. મતલબ કે આમુખનું જે બેઝિક સ્ટ્રક્ચર છે એના જોડે જો કઈ કનેક્ટેડ વસ્તુ નીકળી તો ભાઈ તમે એમાં ચેન્જીસ નહીં કરી શકો. મૂળભૂત ઢાંચામાં ફેરફાર ના કરી શકાય. ક્લિયર કટ વાત થઈ ગઈ તમને અહીંયા? તો તમને એટલી વસ્તુ ખબર હોય છે ભાઈ, આમુખ છે એમાં સુધારો કરી શકાય, પણ આમુખના એટલે કે બંધારણના મૂળભૂત ઢાંચામાં ફેરફાર છે તે ન થવો જોઈએ. રાઈટ? તો આપ લોકોએ ધ્યાનમાં રાખવાનું છે આ વસ્તુને. નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે આગળ તરફ. પ્રસ્તાવના સાથે સંકળાયેલા કેટલાક મહત્વના કેસ છે. તો સૌથી પહેલો કેસ છે બેરુબાડી વિવાદ 1960. પાકિસ્તાન સાથે બાંગ્લાદેશ નજીક વિસ્તારનો સરહદી વિવાદ, જેમાં ભારતીય સંસદે આ પ્રદેશ પાકિસ્તાનને સોંપી દીધો હતો. પ્રસ્તાવના એ બંધારણ નિર્માતાઓના મનની ચાવી છે. જ્યાં શબ્દોનો અર્થ સ્પષ્ટ ન થાય ત્યાં બંધારણ નિર્માતાઓના આ આશયને સમજવા પ્રસ્તાવનાનો ઉપયોગ કરવો જોઈએ. એવું બેરુબાડી જે કેસ છે એની અંદર છે તે નિષ્કર્ષ કાઢવામાં આવ્યો. પરંતુ પ્રસ્તાવના બંધારણનો અંગ નથી. બેરુબાડી કેસ શું કહે છે? પ્રસ્તાવના છે તે બંધારણનો અંગ નથી એવું કહે છે, તથા વિધાનમંડળના રાજ્યના અન્ય અંગોને મહત્વપૂર્ણ શક્તિ પ્રદાન કરતું નથી. કોણ? આપણું જે આમુખ છે તેની વાત કરી રહ્યા છે આપણે. ઓકે. બીજો કેસ છે સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય 1964. પ્રસ્તાવના પર ગહન વિચાર વિમર્શની છાપ છે. તેના પર સ્પષ્ટતાનો સિક્કો છે. બંધારણ નિર્માતાઓ વિશેષ મહત્વ આપે છે. બંધારણની વિશેષતાઓનો નિચોડ શું છે ભાઈ? પ્રસ્તાવના છે. ધેટ ઇઝ આપણું આમુખ. બરાબર? એટલે પ્રસ્તાવના જે છે એ બંધારણની વિશેષતાઓનો નિચોડ છે. એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય પૂરું, ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય 1967. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ મોહમ્મદ હિદાયતુલ્લાહનો અભિપ્રાય નીચે મુજબ હતો. મોહમ્મદ હિદાયતુલ્લાહ. બરાબર? બંધારણની પ્રસ્તાવના એ સિદ્ધાંતોનો નિચોડ છે જેના આધાર પર સરકારે કાર્ય કરવાનું છે. બંધારણની મૂળ આત્મા શાશ્વત છે અને અપરિવર્તનીય છે. આવું ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્યમાં કહેવામાં આવ્યું. પછી ભારતીચંદ્ર વિરુદ્ધ મૈસૂર રાજ્ય 1970 છે કેસ. તો રાજ્ય નીતિના નિર્દેશક તત્વો તથા મૂળભૂત અધિકારો પણ પ્રસ્તાવનામાં આપેલા ઉપદેશને પ્રકાશમાં વધુ સારી રીતે સમજી શકાય છે.
ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ડીપીએસપી જે ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ્સ પોલિસી આપી છે, તો આ બંને જે છે એને પ્રસ્તાવનાની અંદર આપેલા ઉપદેશો છે એને પ્રકાશમાં વધુ સારી રીતે સમજી શકાય છે. ડીપીએસપી એન્ડ ફંડામેન્ટલ રાઇટ્સ. નેક્સ્ટ સૌથી મહત્વપૂર્ણ કેસ છે કેશવાનંદ વિરુદ્ધ કેરળ રાજ્ય 1973. તો ભાઈ 13 જજની બેન્ચ દ્વારા અપાયેલો ચુકાદો બંધારણના મૂળભૂત સંરચનાનો સિદ્ધાંત કહેવાય છે. ભાઈ ઐતિહાસિક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે પ્રસ્તાવના બંધારણનો અંગ છે. બંધારણના અન્ય ભાગની જેમ તેમાં પણ અનુચ્છેદ 368 મુજબ સુધારો કરી શકાય, પણ મૂળભૂત ઢાંચામાં ફેરફાર થવો જોઈએ નહીં. આ સ્પષ્ટ વસ્તુ છે તે કહી છે. બરાબર, બંધારણના મૂળભૂત સિદ્ધાંતો જેમાં કોઈ પણ પ્રકારનો સુધારો થવો જોઈએ નહીં, તો તમે ભાઈ સુધારો કરી શકો. સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય મુજબ આ સિદ્ધાંતમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા, સાર્વભૌમ લોકશાહી, પ્રજા, ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, વ્યક્તિની ગરિમા, રાષ્ટ્રની એકતા, અખંડિતતાનો સમાવેશ થાય છે. બરાબર, આ અભિપ્રાયની અંદર ભાઈ સમાજવાદી, બિનસાંપ્રદાયિક, સાર્વભૌમ બધા આપણે વસ્તુ છે તે આમુખની અંદર ભણી ગયા છે, તમે યાદ કરો. રાઈટ, એટલે તમને ખ્યાલ હોવું જોઈએ આ બધી વસ્તુઓ. આમુખની અંદર સ્ટાર્ટિંગમાં જ આપણે એ પેજ ભણ્યા હતા. અનુચ્છેદ 368 હેઠળ બંધારણીય સુધારો બંધારણની મૂળભૂત વિશેષતાઓ અથવા મૂળ ઢાંચાને પરિવર્તિત કરી શકે નહીં. સુધારો કરી શકો પણ બંધારણના મૂળભૂત ઢાંચામાં કોઈ ફેરફાર નહીં ભાઈ. હો, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો યાદ રાખીશું આપણે આટલી વસ્તુને. નેક્સ્ટ વાત કરીએ છીએ આમુખ વિશે. અલગ મહાનુભાવોના શું ખ્યાલ હતા એની આપણે વાત કરી લઈએ. તો આમુખ વિશે ભાઈ એને પાલખીવાલા શું કહે છે કે ભાઈ બંધારણનું પરિચય પત્ર છે, કે ભાઈ બંધારણ શું છે એનો પરિચય આપે, એવું એને પાલખીવાલાએ કહ્યું. લોકતાંત્રિક ગણરાજ્યનું ભવિષ્ય ફળ અથવા જન્મ કુંડળી, બરાબર, કમા મુનશીજીએ કહ્યું. દીર્ઘકાલીન સપના કે વિચારને અભિવ્યક્ત કરતું દસ્તાવેજ, ધેટ ઇઝ અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર A.K. અય્યર. બંધારણનો આત્મા, ચાવી, આભૂષણ અને સૌથી સન્માનિત ભાગ પંડિત ઠાકુરદાસ ભાર્ગવ. ઓકે, અગત્યની નોટ, ધેટ ઇઝ કી નોટ. ચાવી નહીં, અગત્યની નોટ છે કી નોટ કે અર્નેસ્ટ બાર્કરે કહ્યું. અમેરિકાની સ્વતંત્રતાના ઘોષણા સમાન અને આત્મા, આવું મોહમ્મદ હિદાયતુલ્લાહે કહ્યું. પ્રસ્તાવનામાં આપણી આકાંક્ષાઓ સામેલ છે જેના માટે આપણે કઠોર સંઘર્ષ કર્યો છે, આવું કહેવાવું છે ભાઈ જવાહરલાલ નહેરુ દ્વારા છે તે કહેવામાં આવ્યું છે. ઓકે, તો તમારું આ ટોપિક અહીંયા પૂર્ણ થાય છે. આમુખ હવે અહીંયા કમ્પ્લીટલી પૂરું થાય. ટોટલ 3 લેક્ચરમાં આપણે આમુખને પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો છે અને તમે આ આમુખને પ્રોપર રીતે આખે આખું તૈયાર કરજો. અહીં આ આમુખ વિશેના ખ્યાલ છે એમાં તમને જોડકામાં પ્રશ્ન પૂછી શકે, સિંગલ ક્વેશ્ચન પણ પૂછી શકે છે. એ સિવાય મેં તમને જે અલગ કેસીસ સમજાવ્યા એ કેસીસમાંથી પણ પ્રશ્નો આવતા હોય છે. બરાબર, એટલે તમારે ધ્યાનમાં રાખવાનું છે એક વસ્તુ તમે આમાંથી ચૂકશો નહીં, કારણ કે તમે ઘણી બધી વસ્તુ ચૂકી જશો તો પછી મજા નહીં આવે. રાઈટ, યુટ્યુબ ઉપર ડેલી સાંજે 6:30 વાગે ભાઈ મોક ટેસ્ટ કે થિયરી આવે છે, લાઈવ પ્રીમિયર અમે કરી રહ્યા છે. તમે અમારી સાથે જોડાઈ શકો છો. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય શ્રી શ્યામ. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. ટેક કેર, બાય. Thank you for watching this video. Subscribe, share and like.